હલો દોસ્તો, નમસ્કાર. હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર ભરત પીઠડિયા. આજે આ વિડીયો ખાસ તબલાવાદક શબ્બીર ઉસ્તાદ માટે શ્રદ્ધાંજલિ માટે બનાવ્યો છે કે આ દુનિયાની અંદર એવા અમુક લોકો જ જે પરમાત્માએ મોકલેલા છે ગયણા ગાયઠા, એમાંથી એક આ અમારો શબ્બીર ઉસ્તાદ. કે શબ્બીર ઉસ્તાદને એને સાંભળવો પણ, એ ગાય પણ છે ક્યારેક ક્યારેક, સાખી બોલે પણ છે, અને એનું તબલું જે સંગત આપે ને, એની તો શું વાત કરવી. એ આત્મા ભલે આપણી વચ્ચે નથી, પણ એનું નામ અમર છે મિત્રો. એની યાદ કાયમી માટે આપણી દિલમાં છે. એની યાદ કોઈ દિવસ આપણા દિલમાંથી જાશે નહીં, ને એ માણસને આપણે કોઈ દિવસ ભૂલી નહીં શકીએ. કારણ કે મેં તો એના બહુ પ્રોગ્રામ કર્યા છે, શબ્બીર ઉસ્તાદને બહુ પ્રોગ્રામ માણ્યા છે મેં એના. અને એ વ્યક્તિ એવો હતો કે કોઈ બી કલાકાર તમે હોય, કોઈ બી ગાયક હોય, લોક સાહિત્યકાર હોય, એ માણસ બધાયમાં સેટ થઈ જાય. એમ કે તમે કેવું ગાશો એવું તબલું વગાડી શકે છે. આ ઈ શબ્બીર ઉસ્તાદની શ્રદ્ધાંજલિ નિમિત્તે હું ભરત પીઠડિયા એને મારી અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું કે એના પરિવાર ઉપર જે આવી પડેલું દુઃખ, પરમાત્મા એને એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને એમ કહેવાય છે કે એ આત્મા આજે આપણી વચ્ચે નથી, પણ એ આત્માનો અવાજ, એ આત્માની યાદ કાયમ માટે આપણા દિલમાં ગુંજતી રહે, આપણા કાનોમાં ગુંજતી રહે, આપણા દિલમાં સમાયેલી રહે. તો શબ્બીર ઉસ્તાદને લોક સાહિત્યકાર ભરત પીઠડિયાના અશ્રુભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ.